અને ભેગી છે ચટણી ને છાશ છૂંદો છે આપણે એમાં બરોબર મિક્સ કરી દઈએ અને અહીંયા લીલા લીધા છે બ્રેડ। હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો બધાને હાજર નારવા નાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો બધા સાથે મળીને આજના દિવસને એન્જોય કરીએ। પછી ચોપલાને ચણ નાખવા માટે અને અહીંયા સુરજ દાદા પણ ઘણા ખરા મસ્ત ઉગી ગયા છે। થોડો થોડો દેખાય છે, સવાર થઈ ગઈ એટલે સરસ મજાનું મસ્ત લોકેશન છે, સરસ દેખાય છે અહીંયા। તો આપણે લઈ લીધા છે ચોખા અને હવે ચકલા નાખી દઈએ। તો આપણે અહીંયા ચોખા નાખી દીધા છે ચકલાને। અને વરસાદ આજે થોડુંક આમ તડકી જેવું નીકળ્યું છે, પણ ખબર નહીં હવે દિવસે પછી વરસાદ આવી જાય। એનું કોઈ વરસાદનું તો કાંઈ નક્કી ન હોય, એટલે આવી જાય। તો આપણે આવી ગયા છીએ હવે શીરાવા માટે પક્ષીઓને ચણ નાખીને। તો એમાં છે આ ગાંઠિયા, ચા અને દૂધ અને રોટલી ને એવું તો કંઈ આપણે અલ્કેશને ભાવતું નથી, એટલે સવારમાં બનાવતા નથી। બપોરે બનાવશું, પણ અત્યારે બનાવવાના છે બ્રેડ પકોડા। તો બધું દાણા, લીલા મરચાં અને આદુ બધું ઓલું કટિંગ કરી સુધારી અને આ બટાકાનો છૂંદો છે આપણે એમાં બરોબર મિક્સ કરી દઈએ। અને અહીંયા લીલા લીધા છે બ્રેડ, હજી બેસણ ને એવું બધું તૈયાર કરવાનું બાકી છે। તો આવું બધું કરીશું તો આપણે બનાવવાના બ્રેડ પકોડા। તો બન્યા રહેજો બ્લોગ। હાય ફ્રેન્ડ, તો આજે બનાવ્યા છે સુશીલાઈ બ્રેડ પકોડા અને બટેકા વડા અને ભેગી છે ચટણી ને છાશ। તો હું તમને ટેસ્ટ કરીને જાઉં કેવા બન્યા। પહેલી વાર બનાવ્યા છે, તો ફ્રેન્ડ હું ચાખી દઉં છું। સરસ બન્યા છે પકોડા, પહેલી વાર બનાવ્યા છે પકોડા સુશીલાઈ। તો હાલો બધા ખાવા, પકોડા ખાવા। પહેલી વાર મેં પકોડા બનાવ્યા છે, કોઈ દી બનાવ્યા નથી, પણ ફોનમાં જોઈને બનાવ્યા છે। આ ભાવેશભાઈનો વ્લોગ જોઈને એમને પકોડા બનાવ્યા, તો એ જોઈને અમને પણ પકોડા ખાવાની ઈચ્છા થઈ, તો અમે પણ પકોડા બનાવી નાખ્યા। તો કોને પકોડા ભાવે છે કમેન્ટ કરીને કહેજો। કપડા ધોવા ગયા કપડા ધોવા, કેમ કે 4-5 દિવસ વરસાદ પડતો હતો, એટલે વરસાદના કપડાં કાંઈ સુકાય નહીં વાળી હોય, એટલે આજે અમારે જગ્યા નહોતી સુકવવાની, એટલે આજે થોડીક તડકી નીકળી છે જોન। તો મેં કીધું કપડાં ધોઈ નાખું, એટલે કપડાં ધોવા વહી આવી છે। અને આ થોડા ઘણા કપડાં બધા ધોવાઈ ગયા છે, હવે થોડુંક આટલા રહ્યા છે। હેલો ફ્રેન્ડ, તો કપડાં ધોવાઈ ગયા છે ને આપણે પાછા વાડી બાજુ જઈએ છે। તો જોઈ શકો છો તમે કપડાં ધોઈને રેડી થઈ ગયા છે। અહીંયા મસ્ત બેઠા બેઠા ધોવે એવી જગ્યા હતી, એટલે હું કપડાં લઈને અહીં ધોવા વહી આવી હતી। તો હવે ધોવાઈ ગયા, તો હવે જવું છે વાડીએ ઓયડી।